બોટાદના રાણપુરમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવાની માંગ સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। રસ્તા વચ્ચે બેસીને કોંગ્રેસના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા। પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી। પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું। કોંગ્રેસ કાર્યકર્તાઓને ટીંગાટોળી કરીને પોલીસ મથક પણ લઈ ગયા। પાક ધિરાણ માફ કરવા આવેદન આપે તે પહેલા જ 25 કાર્યકર્તાની અટકાયત કરાઈ। ખેડૂત જે રહ્યો સરકાર પાસે માત્ર એક જ માંગણી કરે કે ખોટા સર્વે અને આપણે નાટક બંધ કરી અને યોગ્ય વળતર આપવામાં આવે અને સંપૂર્ણપણે એનું દેવું માફ કરવામાં આવે। આ એક માંગણી સાથે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા રસ્તા રોકો આંદોલન અને આવતા કે અમે આ જ્યારથી અતિવૃષ્ટિ થઈ ત્યારથી સતત સરકાર આગળ વિનંતી કરવી છે। હવે આ સરકાર બેરી મોંઘી વિનંતીને સાંભળતી નથી। પછી અમે મીડિયા મારફત એવું અમે 3 માંગણી કરી સાહેબ કે ખેડૂતોનો દેવું માફ કરો અને એને નવું ધિરાણ કરો। માલધારી છે એને ઘાસચારાની અને અન્ય વ્યવસ્થા કરો। અમરેલીમાં સર્વેના વિરોધમાં હવે કોંગ્રેસ નેતાઓનો મોરચો। પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના નેતાઓએ વિરોધ કર્યો છે। કોંગ્રેસ નેતાઓએ રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું। મગફળી અને કપાસના નમૂના સાથે તેમણે વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસ વિવિધ તાલુકામાં 3 દિવસ પ્રતીક ઉપવાસ પણ કરશે। તો એ જમીન શ્રી સરકારને નુકસાન થયું છે અને આના માટે આખી સરકારમાં કોઈ પણ વ્યક્તિને ખુલ્લા મંચ ઉપર હું ચેલેન્જ કરું છું કે આ ખેડૂતોને વીઘે 17,235 નો ખર્ચ આમાં કોઈ 1 રૂપિયો ઓછો સાબિત કરી દે। 20 મણની સરેરાશ મગફળીનું ઉત્પાદન અને આજે તમે જોવો છો એમ તમારી સામે હુંડલા ભરીને ખેડૂતો લાવ્યા, દાણા ફૂટી ગયા, ખોટા થઈ ગયા, હજુ હાથમાં નથી આવવાનું। આ સ્થિતિમાં મને લાગે છે કે આપ અને એના બાપે કુલડીમાં ગોળ ભાંગી વિસાવદરના ખેડૂતોના ખંભે ચૂંટાયેલા નવા સવા નેતાએ ગઈકાલે જાહેરાત કરી કે દાદાની સરકાર 1 હેક્ટરે 50,000 રૂપિયા એટલે કે 1 વીઘાના ખાલી 8,000 રૂપિયા જો રાહત જાહેર કરશે ને તો હું ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જાય। મારે ખેડૂતોની વચ્ચે પૂછવું છે, તમે વીઘે 17,000 રૂપિયાનો ખર્ચો કર્યો અને 8,000 રૂપિયા સરકાર વળતર ચૂકવે અને તમે દાદાના દરબારમાં મુજરો કરવા જાઓ। બધી મજૂરી, બિયારણ, ખાતર, દવાઓ બધા જ ખર્ચાઓ થઈ ગયા હતા। સીધો પાક ઘર સુધી લાવવાની તૈયારી હતી ત્યાં સુધીના ખર્ચાઓ થયા હતા। પેકેજ નહીં, ખેડૂતના દેવા માફ કરવા જરૂરી છે। આજે દેશની અંદર સૌથી મોટી કોઈ રોજગારી આપતું હોય તો ખેડૂત આપે છે। ખેડૂતના ખેતરમાં 10 વીઘા જમીન હોય તો 5 ઘરના ભરણ પોષણ હાલતા હોય છે। કંપનીઓની અંદર અનાજ નથી પાકતું। આ દેશની અંદર કંપનીઓના 19 લાખ કરોડ દેવા માફ થતા હોય। કોંગ્રેસ સમયની અંદર 72,000 કરોડના મનમોહન સિંહે દેવા માફ કર્યા હોય તો 30 વર્ષથી સત્તા ભોગવતી અહીંયાની સરકારને વિનંતી કરી કે કોઈ વાત નહીં, ફક્ત ખેડૂતના દેવા માફ કરો। કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવા કોંગ્રેસની માંગણી છે। ગીર સોમનાથના વેરાવળમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા। રેલી કાઢી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું। ખેડૂતોને થયેલા નુકસાનને લઈને કોંગ્રેસે વિવિધ માંગણી કરી છે। ખેડૂતોને 100% વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ। જે ખેડૂતોને નુકસાન થયું છે એ અત્યારે બધા સર્વે કરવા માટે આવે। જાણે કે વેરાવળ તાલુકામાં 6 ઇંચ વરસાદ પડ્યો છે તો સમગ્ર તાલુકામાં પડ્યો હોય એટલે સર્વે કરવાની જરૂર ન હોય અને ખેડૂતોને સંપૂર્ણ જે નુકસાન થયું સંપૂર્ણ જે નુકસાન થયું છે એનું પૂરું વળતર દેવામાં આવે। એમનો પાક વીમો જે બંધ છે વર્ષોથી એ ચાલુ કરવામાં આવે અને જે પાક ધિરાણ આ વર્ષે લીધું છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે। જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો 6 તારીખના રોજ અમે ટ્રેક્ટર રેલી સંપૂર્ણ સોમનાથ દાદાના દર્શન કરી અને સોમનાથ દાદાના દર્શન કરીને 6 જિલ્લામાં કાઢવાના છે।